વિદ્યાર્થી મિત્રો, નમસ્તે વાલી મિત્રો. મારું નામ મનન છે. હું શ્રી ગુરુદેવમ પ્રી સ્કૂલમાં અભ્યાસ કરું છું. મનનનું અભ્યાસમાં ઓછું અને મોબાઈલ ફોન જોવામાં વધારે ધ્યાન છે. મનન, સ્કૂલનું હોમવર્ક બાકી છે તે લખી દે, પછી મોબાઈલ જોજે. ના મમ્મી, હું હોમવર્ક નહીં કરું. મનન હોમવર્ક કરવા બેસતો જ નથી અને આખો દિવસ મોબાઈલ જ જોયા કરે છે. સાંજનો સમય. મનન, હોમવર્ક કરી લીધું? ના, મનને આજે પણ હોમવર્ક નથી કર્યું. ના, હું હોમવર્ક નહીં કરું. મનનની મમ્મી અને પપ્પા ચિંતા કરવા લાગે છે. મનને આજે પણ હોમવર્ક નથી કર્યું. તેને સ્કૂલમાંથી પણ ટીચર્સે ફરિયાદ કરી છે. હવે આનું શું કરશું? મનન સ્કૂલે આવે છે. મનન, આજે પણ કેમ હોમવર્ક બાકી છે? મનનને ટીચર ખીજવાય છે. કાલે આટલું કરીને જ આવજે, નહીતર વાકા વાકા લખાવી. મનન રડવા લાગે છે. હવે રડવાનું બંધ કર, ચાલ આટલું લખી નાખ. કાલે આટલું કરીને આવજે. ઘરે આવે છે. આમ મનન દરરોજ હોમવર્ક કરતો જ નથી. તેનું ભણવામાં બિલકુલ ધ્યાન જ નથી. દરરોજ મોબાઈલ જોતા જોતા મનનને ધીમે ધીમે દેખાતું બંધ થઈ જાય છે. મમ્મી, પપ્પા, મને કેમ કઈ દેખાતું નથી? ચાલ બેટા, આપણે દવાખાને જઈએ. મનન મમ્મી અને પપ્પા દવાખાને જાય છે. દવાખાને ડોક્ટર મનનનો ચેકઅપ કરે છે. દવા લઈ આવ. આ ગોળી 2 ટાઈમ. મનનની આંખો ચાલી ગઈ છે, તેથી તેને હવે દેખાશે નહીં. મનન મમ્મી અને પપ્પા બધા જ રડે છે.